સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના નસવાડી ખાતે આવેલી એસબી સોલંકી હાઈસ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। શાળાના કમ્પાઉન્ડમાં આવેલી લાખો રૂપિયાના ખર્ચે બનેલી લાઇબ્રેરીમાં પુસ્તકોની જગ્યાએ અંદાજે 500 જેટલી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે। આ સાયકલો સરસ્વતી સાધના યોજના હેઠળ આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીનીઓને વહેંચવા માટે મોકલવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ અને શાળા તંત્રની નિષ્કાળજીના કારણે સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા વગર ગોડાઉનમાં જ પડેલી છે। જે લાઇબ્રેરી તરીકે બનાવેલા મકાનમાં આજ દિન સુધી એક પણ પુસ્તક મુકાયું નથી, જેના કારણે લાખો રૂપિયાનું સરકારી મકાન વ્યર્થ બની ગયું છે। જે આ મામલે શાળાના આચાર્યને પૂછતા તેમણે જાણ ન હોવાનો પણ જવાબ આપવામાં આવ્યો હતો। જે હાલ સાયકલો ભંગાર બનતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો નથી। જે આ સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જે લાઇબ્રેરીમાં પુસ્તકો નહીં પરંતુ સાયકલો પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। જે સરસ્વતી સાધના યોજનાનો લાભ અટકાયેલો જોવા મળી રહ્યો છે। જે લાખો રૂપિયાનું મકાન ગોડાઉનમાં બનાવેલું જોવા મળ્યું છે। જે શાળા તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠવા પામી રહ્યા છે।